અમદાવાદના જુહાપુરામાં આવેલા અંબર ટાવરના પાર્કિંગમાં પડેલી કારમાંથી 7 વર્ષના બાળકની લાશ મળી આવતા વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે। અંબર ટાવરના પાર્કિંગમાં પડેલી એસેન્ટ કારમાં આગળની સીટ પર બાળકની લાશ મળી આવી હતી। પોલીસને બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કાર માલિકે છેલ્લા 15 દિવસથી પોતાની કારનો ઉપયોગ કર્યો નથી। તેની સફાઈ કરવા માટે એક મજૂરને કહ્યું હતું। જ્યારે મજૂર કાર સાફ કરવા માટે કાર પાસે પહોંચ્યો ત્યારે તેને કારની અંદર બાળકની લાશ જોતા તેણે પોલીસને જાણ કરી હતી। ये सरखेज पुलिस स्टेशन के विस्तार में बनाव बना है। सरखेज पुलिस स्टेशन के विस्तार में अंबर टावर के पास में आज सुबह जाहिरात हुई कि एक व्हीकल में किसी की डेड बॉडी है, तो वहाँ जाकर तपास किए और जो भी डिस्क्रिप्शन थी, जो भी लाश थी, उसके आसपास जो गाड़ी में जो भी उनके चप्पल थी, कपड़े कैसे पहने हुए थे, कितनी उम्र का है, उसके आधार पर हम लोगों ने जो है ना तपास की और पुलिस स्टेशन में भी जो है पता करवाया कि कोई मिसिंग हुआ है क्या। तो पता चला कि सरखेज पुलिस स्टेशन में 20 तारीख को 363-366 की एक फरियाद दाखिल है और उसकी जो वर्णन है फरियाद में वो लगभग ऐसा ही था जैसा कि डेड बॉडी का वर्णन था। इसके आधार पर हमने उनके फादर को बुलाया, माँ बाप को बुलाया और माँ बाप ने जो है डेड बॉडी की जो है पहचान कर ली है। પોલીસે બાળકની ઓળખ કરાવવા માટે પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને તેના મા બાપને બોલાવી ઓળખ કરાવતા બાળક મોહમ્મદ રફીક શેખનું હતું। બાળકની ઓળખ થતા પિતાએ કહ્યું તે મુજબ તેનો પુત્ર 19 તારીખે બપોરે 2 વાગ્યા બાદ ઘરે પરત ફર્યો નથી, પરંતુ 20 તારીખે જે ફરિયાદ લખાવી હતી તેમાં એને કહ્યું કે મકરબા વિસ્તારમાં એનું ઘર આવેલું છે અને ઘરની નજીક બાળક રમતો હતો અને ત્યાંથી ગુમ થઈ ગયો હતો। नहीं, ऐसा कुछ भी अंदाजा हम लोग नहीं लगा सकते हैं कि कोई रख कर गया है। जो डेड बॉडी थी वो व्हीकल के स्टीयरिंग के पास की जो सीट है, स्टीयरिंग वाली जो सीट है, वहाँ पर डेड बॉडी रखी हुई थी और डेड बॉडी को देखने से ये लगता है कि इस डेड बॉडी को मतलब 2-3 दिन हो गए हैं, इसकी डेथ हुई बच्चे की 2 से 3 दिन हो गए हैं और पीएम रिपोर्ट के आने के बाद भी पता लगेगा कि डेथ का जो है कारण वो क्या है। પિતાના જણાવ્યા અનુસાર બાળક 19 તારીખે ગુમ થઈ ગયો હતો અને પોલીસ ફરિયાદ મુજબ આજે એક બાળકની લાશ મળી છે, જેમાં પોલીસ શંકા સેવી રહી છે કે બાળકની હત્યા થઈ છે અથવા તો બાળક રમતા રમતા ગાડીમાં ફસાઈ ગયો હોય અને તેનું મોત નીપજ્યું હોય। પરંતુ હવે જોવાનું રહ્યું કે પોલીસ આવનારા સમયમાં આ ગુનાનો ભેદ ઉકેલી શકશે કે નહીં। કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।